પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેરઠને આપશે વિકાસ કાર્યોની ભેટ। મેરઠ મેટ્રો અને નમો ભારત ટ્રેનોને આપશે લીલી ઝંડી। સાથે જ વિવિધ વિકાસ યોજનાઓનું કરશે લોકાર્પણ અને ભૂમિપૂજન। પ્રધાનમંત્રી જનસભાને પણ કરશે સંબોધિત। પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમની આજે 131મી કડી। સવારે 11 વાગે દેશના લોકો સાથે પ્રધાનમંત્રી પોતાના વિચાર કરશે વ્યક્ત। આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલો પર થશે પ્રસારણ। ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અમદાવાદમાં બૂથ કાર્યકરો સાથે નિહાળશે મન કી બાત કાર્યક્રમ। તો ગઈકાલે બૂથ લેવલ કાર્યકર્તા સંમેલનમાં આપી હતી હાજરી। કહ્યું, કાર્યકર્તાઓની તપસ્યાથી ભાજપાનું વટવૃક્ષ આજે ઊભું છે। દિલ્હીમાં યોજાયેલ એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પર ભાજપના પ્રહાર। કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું, કોંગ્રેસની આ હરકત નિમ્ન કક્ષાની। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિરોધ કરવાની કોંગ્રેસની અસ્થિર માનસિકતા। ઘૂસણખોરો સામે દિલ્હી પોલીસની કાર્યવાહી। તમિલનાડુના ત્રિપુર જિલ્લામાંથી ગેરકાયદેસર રહેતા 6 બાંગ્લાદેશી નાગરિકોની કરી ધરપકડ। 8 મોબાઈલ અને 16 સિમ કાર્ડ કર્યા જપ્ત। અફઘાનિસ્તાન સીમા પર પાકિસ્તાની એરફોર્સની એર સ્ટ્રાઇક। ઇસ્લામિક સ્ટેટ અને ટીટીપીના 7 સ્થળો નષ્ટ કર્યાનો દાવો। પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી માહિતી। યુએસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વધાર્યો ટેરિફ। વિશ્વના ઘણા દેશો પર 10ને બદલે 15% કર્યો ટેરિફ। કહ્યું, દશકોથી અમેરિકાનું શોષણ કરી રહ્યા છે દુનિયાના કેટલાક દેશો। T20 વર્લ્ડ કપમાં આજે સુપર 8 મુકાબલામાં અમદાવાદમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જંગ। તો અન્ય એક મેચમાં શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર। ગઈકાલે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થતાં બંને ટીમોને મળ્યા 1-1 પોઈન્ટ।